બોલો સદગુરુ દેવની રત્નેશ્વર સાહેબની શાંતાબા માતની જય. સદગુરુ દેવ વંદન કરું, સદગુરુ દેવ વંદન કરું, નમન કરું દિન રાત. આજે મંગલ યોગીઓ રેન ગઈ ને પ્રભાત. આજે મંગલ યોગીઓ રેન ગઈ ને પ્રભાત. सदगुरु ऐसा कीजिए, सदगुरु ऐसा कीजिए जैसे पूनम का चांद. तेज करे पण तपे नहीं, उपजावे आनंद. तेज करे पण तपे नहीं, उपजावे आनंद. सदगुरु उमेश्वर रामे मारियू, सदगुरु उमेश्वर रामे मारियू वचन रूपी बाण. रोमे रोमे थाय जेनी वेदना, विंध्याय मारा प्राण. रोमे रोमे थाय जेनी वेदना, विंध्याय मारा प्राण. દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની તમે દિવેટ બનાવો. સુરતાની તમે દિવેટ બનાવો. પેટાવો યા દિલમાં દીવો કરો.
ખુશીને ઉગાડ્યું તાળું. હા દાસરણ છોડે એનું ઘર સંભાળ્યું, જડી ગઈ ખુશીને ઉગાડ્યું તાળું, જડી ગઈ ખુશીને ઉગાડ્યું તાળું. અરે થયું ઘટ ભીતર અજવાળું, અરે થયું ઘટ ભીતર અજવાળું, આ દિલમાં દીવો કરો, દીવો કરો. અરે થયું ઘટ ભીતર અજવાળું, આ દિલમાં દીવો કરો, દીવો કરો. તેજી ગુણા કામ ક્રોધ પર હરો, આ દિલમાં દીવો કરો, ભાઈ દીવો કરો. આ દીવો કરો, દીવો કરો. બોલો સદગુરુ દેવની જય. આવો સંજય બાપુ આવો. બોલો સદગુરુ દેવની જય. આવતી 28 તારીખ અને મંગળવાર ને ભાઈ, મંગળવાર રાજારામ બાપાની તિથિ છે અને કાળુભાઈ બધા એને ભાવથી આમંત્રણ આપે છે, વાયક આપે છે. તો બધાય તેથી હાજરી આપજો એવો એનો ભાવ છે કે ભાઈ આખી ગદગંગા બાપાની તિથિમાં આવે એટલે બધાય ભાવથી તિથિમાં પધારજો. અને રવિવારે 26 તારીખની લાભ પાંચમ છે, એમાંય બધાય ભાવથી પધારજો. संत मिलन को जाइए, तजमान मोह अभिमान, ज्यों ज्यों पाव आगे धरो, कोटि यज्ञ समान. संत चटकी लाग्या विना कबहू न रिजे कीर्तार, यड़की जो भमरी बने मनुष्य ने सुवार. यड़की जो भमरी बने मनुष्य ने सुवार. हे धन आज घड़ी संत पधारी प्रेमे पावन कीधा, अति आनंद अपार. दया करीने अमने दर्शन दीधा, संत ने हरी सरखाएली, एने मळीए मान मरजाद मेले. संत ने
હરિસર ખાયેલી એને મળી લેવું માન મરજાદ મેલી એને મળી લેવું માન મરજાદ મેલી હાય અરસ પરસ આનંદ રેલી થાય અરસ પરસ આનંદ રેલી એ ધન આજ ઘડી સંત પધારે પ્રેમે પાવન કીધા અતિ આનંદ અપાર દયાર કરીને અમને દર્શન દીધા સંત શરણ ગયે સુખ અતિ ઘણું ડગલે ને પગલે ફળ યજ્ઞ તણું સંત ચરણ ગયે સુખ અતિ ઘણું ડગલે ને પગલે ફળ યજ્ઞ તણું ડગલે પગલે ફળ યજ્ઞ તણું એની સેવાના ફળ શ્યાર ભણો એની સેવાના ફળ શ્યાર ભણો એની સેવાના ફળ શ્યાર ભણો એ ધન આજ ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા પતિ ને અતિ વાલા સંત બ્રહ્માનંદ રસ પીનારા સંત વૈકુંઠ પતિ ને અતિ વાલા સંત બ્રહ્માનંદ રસ પીનારા સંત બ્રહ્માનંદ રસ પીનારા એવા સંત નથી હરિથી ન્યારા એવા સંત નથી હરિથી ન્યારા એવા સંત નથી હરિથી ન્યારા એ ધન આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા અતિ આનંદ અપાર દયાર કરીને અમને દર્શન દીધા સંત મળે તો ભવ દુઃખ તરત ટળે પરમાર્થ પણે પરિભ્રમ મળે સંત મળે તો ભવ દુઃખ તરત ટળે એ પરમાર્થ પણે પરિભ્રમ મળે પરમાર્થ પણે પરિભ્રમ મળે
સોરાસી ગમન ટળે એનું લખ સોરાસી નું ગમન ટળે એનું લખ સોરાસી ગમન ટળે ધન આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા તે આનંદ અપાર દયા રે કરીને અમને દર્શન દીધા કહે પ્રીતમ સમજે સુખ થાશે તારા જન્મ મરણ ના દુઃખ જાશે કહે પ્રીતમ પૂર્વના પુણ્ય ફળ્યા એ જેને આંગણે આવા સંત આવી મળ્યા કહે પ્રીતમ પૂર્વના પુણ્ય ફળ્યા એ જેને આંગણે સંત આવી મળ્યા એને ઉર્યાનંદ ના ઓ ગવળ્યા એને ઉર્યાનંદ ના ઓ ગવળ્યા એને ઉર્યાનંદ ના ઓ ગવળ્યા ધન આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા અતિ આનંદ અપાર દયા રે કરીને અમને દર્શન દીધા દયા રે કરીને અમને દર્શન દીધા આપણા દરેક સંતો મહાપુરુષો જેટલો નામનો મહિમા ગાય છે ધર્મનો મહિમા ગાય છે એથી અધિક એવા સંતનો મહિમા ગાય છે કારણ કે જેને આપણે નામ ભજન કહીએ છીએ જેને આપણે કાંઈક ધર્મની વ્યાખ્યા આપીને સમજાવીએ છીએ એ ધર્મની વ્યાખ્યા કયો કે નામનો ઉપદેશ કયો એ સંત વિના કોઈ બીજું બતાવી શકતું નથી એટલે સંતનો મહિમા વિશેષ ગાવામાં આવ્યો છે અને ગાવાવાળા સંતોએ તો ક્યાં લગી ગાયો કે ધન્ય આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા એવા કોઈ સંત મહાપુરુષ એવા કોઈ સાધુ પુરુષ જ્યારે આપણા શુભ કર્મનો ઉદય થાય અને એવા પુણ્યના પ્રતાપે કરીને જ્યારે એવા કોઈ સંતને મળવાનો યોગ થાય એ પણ ભાગ્ય વિના અશક્ય વસ્તુ છે એટલે મીરાબાઈને ગાવું પડ્યું કે બેની અમને ભાગ્ય રે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ ભાગ્ય વિના સંત મહાપુરુષનું મળવું થતું નથી એમ આપણા ધર્મગ્રંથોય કહે છે અને આપણા સંતો પણ કહે છે એલા ભાગ્યમાં ન હોય તો સારું ડોબું નથી મળતું બાપા કહે છે ને હે ભાગ્ય વિના સારું ડોબું મળતું નથી કે કરશન હતા એ ભેંઈ લીધી મોટા શિંગડે મોયો બોઘેડું લઈને દવા બેઠો તે પછી પોક મૂકીને રોયો હે હારી જાણીને કે લઈએ એવા 2-2.5 લાખ રૂપિયા કિંમત ચૂકવીને પણ જઈ બોઘેડું લઈને દવા બેઠો ને ત્યાં ખબર પડી કે આ તો આમાં અટાઈ ગયા હે એટલે એમાંય ભાગ્ય જોઈએ છે તો આ તો ધર્મની બાબત છે એટલે ધર્મની બાબતમાં પણ ભાગ્ય વિના એવા સંત મહાપુરુષનો એને મળવાનો યોગ થતો નથી ધન્ય આજ ઘડી એટલે કે જે સમય જ્યારે આપણા શુભ કર્મનો ઉદય થાય અને જ્યારે આપણને એવા સંતને મળવાનો યોગ થાય ને એનાથી સારામાં સારી ઘડી બીજી કોઈ નહીં હે એનાથી સારી ઘડી એનાથી સારો સમય કોઈ બીજો નથી એ જ આપણા માટે સારામાં સારું મુહૂર્ત કહેવાય
પછી કમૂરતા હાલતા હોય ને તોય હું તો કહું છું કે સંતને મળવાનો યોગ થાય ને તો કમૂરતામાં હમૂરતા આપણે થઈ જાય. આપણા માટે એ સારામાં સારો યોગ છે, સારામાં સારું મુહૂર્ત છે. જોવો કેવું મુહૂર્ત છે. એ કોઈ સંતે ભજનમાં ગાયું કે દેશ કે દિશા કોઈ બાદ કરે નહીં, એને રાહુય નહીં નડનાર, જે ઘડી જાવે સત્સંગ કરતા મુહૂર્ત અપરમ પાર, કરે છે વેદવાણી પોકાર, જગતમાં આવા સત્સંગની છે બલિહાર. એને દેશ દિશા કાંઈ બાદ કરતું નથી, એને રાહુય નડતા નથી. અને ખરેખર જેને ભક્તિ કરવી છે, જેને ભજન કરવું છે ને, એને કોઈ તમને કહું ગ્રહ નડતર રૂપ છે જ નહીં. પણ આ તો સત્યની જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી તમને કહું પાર વિનાનું શરીર માથે ધારણ કરે. કેટલાય તમને કહું એવા છે, તમને કહું કેટલું શરીર ઉપર અહીંયા નંગ પહેર્યા હોય ને, એ ગળામાં કેટલી એવી માળાઓ પહેરી હોય ને, પાર વિનાનું હોય ને, એ પોતે જ નંગ હોય એટલે એ નંગ પહેરે. પોતે જ નંગ હોય એટલે નંગ પહેરે. અને મનથી એમ માની લે કે બસ આમ નંગ પહેરું છું ને એટલે મને સુખ શાંતિ છે. એવું નથી. એક આપણા મનની અંદર એ ખોટી હાવ, જેને આપણે અંધશ્રદ્ધા કહીએ, હાવ ખોટી મનની અંદર એવી ભ્રમણા ઊભી થઈ છે જે આપણું જીવન બરબાદ કરી નાખનાર છે. એટલે જ્યાં લગી કોઈ સંતનું મળવું થાય નહીં, જ્યાં લગી એવો કોઈ આપણને સત્યપણે નક્કી કરાવનાર કોઈ સત્સંગ આપણને સાંભળવામાં આવ્યો નથી, ત્યાં સુધી આ ભ્રમણા છે ને એ મનની કોઈ વાતે મટતી નથી. ભ્રમણા ટાળવાની જ જરૂર છે. ભ્રમણા એમનેમ નહીં જાય. એના માટે ઉત્તમમાં ઉત્તમ જો કોઈ સાધન હોય તો એ સંત સમાગમ છે. એનાથી આપણી ભ્રમણા છે એ ટળી જાય છે. ધન્ય આજ ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. જવું આપણું આંગણું પાવન થઈ જાય, આપણું આંગણું હે પવિત્ર બની જાય. કારણ કે સંતોના પગલે એ માયતમ ગાવામાં આવ્યું છે. સંતોના પગલે એ માયતમ ગાવામાં આવ્યું છે. અને જ્યાં જ્યાં સંતોના પુનિત પગલા પડ્યા ત્યાં આપણે ઘણી વાર કહીએ છીએ ને કે તીર્થ મંડાઈ ગયા. એ 100% વાત સત્ય છે. લ્યો અહીંયા બાપાના પુનિત પગલા પડ્યા. અહીંયા એ સમયની અંદર બાપા આવ્યા તે કાંઈ નહોતું. અહીંયા વાડી ને અહીં ખેતર ને બધું હતું, પણ બાપાએ ભજન કરવાના ભાવથી અહીંયા પુનિત પગલા પાડ્યા. તો એના પગલે બધાય સંતો આવ્યા ને વાહે. આપણા દાદા આવ્યા, ત્યાર પછી લાભેશ્વરનાથ આવી ગયા, દેવારામ બાપા આવી ગયા, ભલારામ બાપા આવી ગયા. આ બધા સંતોના પુનિત પગલા ત્યાર પછી થયા ને. તો એવા સંતોના શરણની રજ ખરે ને ભાઈ, ત્યાં ખરેખર તીર્થ સ્થાન મંડાઈ જાય, એમાં શંકાને સ્થાન નથી. પણ એ આપણે મનથી સમાધાન કરી લેવાનું. શું જગતનું સમાધાન કાંઈ લઈ નહોતું ને આજે નથી ને હજી નહીં થાય. આપણું સમાધાન થઈ ગયું કે વાત 100% સત્ય છે. સંતોના પગલે હે પુરાય છે, સંતોના પગલે આવા તીર્થ સ્થાન ધામ બની જાય છે. બાકી ત્યાં કાંઈ ધામ કદાચ તમે ગમે એવું બનાવો તો લોકોનો સ્વીકાર કરે. તમે હોનાનું કદાચ મંદિર બનાવો તો શું છે? આ તો જગતને સ્વીકારવું પડ્યું છે. જગતને સ્વીકારવું પડ્યું છે. અને ભલે હોય તે સંતોને જગત ઓળખી હઈ ગયું કે ન ઓળખી ગયું હોય, પણ એમના ગયા પછી જગતે સ્વીકાર કર્યો છે. એવા સંતોનો જગતે સ્વીકાર કર્યો છે. હોય તે ભલે ને એની માથે માછલા ધોયા હોય, નિંદા કરી હોય, ટીકા કરી હોય, પણ ગયા પછી પણ જોવો એનો મહિમા જગતે ગાયો છે. અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા. એવા સંતના આપણને દર્શન થઈ જાય તો આપણા હૃદયની અંદર આનંદનું પ્રાગટ્ય થઈ જાય. આનંદ ક્યાંય કોઈ પદાર્થ વસ્તુમાં નથી મળતો હો ભાઈ. અને જો પદાર્થ વસ્તુમાંથી મળતો હોય તો બધાય નો મેળવી લે. પૈસા ખર્ચે જો આનંદ મળતો હોય તો અંબાણી પરિવાર તમને કહું એ આનંદ કાયમ ન ખરીદી લે. એ કદાચ ધારે તો હું ન ખરીદી શકે. એવા સંપત્તિવાન જગતમાં ગણાય છે, પણ એ આનંદ જે આપણા સ્વરૂપનો આનંદ છે એ વેસાતો મળતો નથી હો ભાઈ. એ તો જ્યારે આપણા શુભ કર્મનો ઉદય થાય અને સંતને મળવાનો યોગ થાય અને આપણા નિજ ઘટની અંદર આત્મ સ્વરૂપને ઓળખાણ કરાવે ત્યારે એ આનંદનું પ્રાગટ્ય થાય છે. જે આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં. કદાચ ગમે એટલી અમીરી મળી જાય કે આપણે અમીર બની જાય તો એ આનંદ જે સ્વરૂપનો છે ને એ પ્રાપ્ત થાય એવું નથી. સુખ દુઃખ મેં સમતા સાધ રહે, કુછ ખોફ નહીં જાગીરી મેં. જો આનંદ સંત ફકીરી કરે તો સંતો મહાપુરુષો આ આનંદને માણી ગયા છે અને આપણને એ આનંદના અધિકારી બનાવ્યા છે. સંતને હરી સરખાયેલી, બસ જો આ નક્કી કરી લેવાનું છે કે સંત મળ્યા એટલે ભગવાન મળ્યા, સંત મળ્યા એટલે હરી મળ્યા. એમાં જરા પણ
ભેદભાવ નહીં. હે અને આપણને સંતોએ એ શીખવાડ્યું ને કે ભાઈ ગુરુ મળ્યા એટલે ભગવાન મળ્યા, પછી કાંઈ આપણે તમને કહો ભગવાન ગોતવાની પછી જરૂર રહેતી નથી. ઓલા જીવણ બાપાને કહે 18 કે ગુરુ કર્યા તોય એનું મન કે સ્થિર નહોતું થતું, પણ જ્યારે 18માં ભીમ સાહેબ મળ્યા ને ત્યારે એમાં કે એને સમાધાન થઈ ગયું. અને જોવો એને મનની જે ભ્રાંતિ હતી એ ભીમ સાહેબ મળતા ભાંગી ગઈ. બાકી 17 ગુરુ કરવા છતાં એની મનની આંટી મટતી નહોતી, એ ભીમ સાહેબે ભાંગી દીધી. પણ વાંધો શું હતો, ભીમ સાહેબ જેવા ગુરુ તો મળ્યા, પણ વાંધો ક્યાં પડ્યો કે થોડો સમજણ ફેર રહી જતો હતો. સમજણ ફેરમાં શું કે ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા ને એવું મનથી નક્કી નહોતા કરી ગયા. એટલે એને એમ થતું હતું કે મને ભીમ સાહેબ જેવા સાહેબદારાના સંત મળ્યા તો હજી મને ભગવાન કઈ મળશે. અને એ મેળવવા માટે જોવો જે સદગુરુએ ભજનની ક્રિયા બતાવી હતી ને એમાં 18 કલાક જીવણ બાપા બેહતા, 18 કલાક એક આસને બેહે ધ્યાનમાં ભજનમાં, તોય હજી એને એ સમજણ ફેર જરાક રહી જતો હતો ને. એટલે કે મેં 18 કલાક ધ્યાન કર્યું ભજન કર્યું તોય હજી ભગવાન કેમ આવ્યા નહીં, આટલી જ સમજણ ફેર લ્યો. જો એટલું નક્કી કરી લીધું હોત ને કે મને ભીમ સાહેબ મળ્યા એ પ્રગટ ભગવાન મળ્યા તો સમાધાન થઈ ગયેલું જ હતું. અને એ નક્કી કરાવવા માટે કે પોતાની વ્યથા તમને કહું અંતરથી ભીમ સાહેબને પુકાર કરીને કીધું કે હે સદગુરુ હે દીનદયાળુ તમે મને પ્રગટ તો મળ્યા પણ હજી મને ભગવાન કઈ મળે. જોવો અંતરનો જે તમે ભાવ પ્રગટ કરો ને એ જરૂર સદગુરુ સાંભળે. એ કાંઈ બેરા નથી કે એ આપણી હે હૃદયની ગુંજને નો સાંભળે એવું નથી, બેરા નથી. તમારા હૃદયમાં જે ગુંજ પડી હોય તમારા હૃદયનો જે ભાવ હોય એ સદગુરુ સાંભળે. એટલે એના સમાધાન માટે કે જો ભીમ સાહેબે શું કર્યું, એના એક શિષ્ય કલ્યાણદાસ હતા ને એને સંદેશો લખીને મોકલો જા આ જીવનને હથો જ દેજે. હવે સંદેશાની અંદર શું લખ્યું હતું કે બસ આ 2 શિખામણના શબ્દો ગાંડા તને પ્રગટ હું સાહેબ સ્વરૂપે મળ્યો ને હજી તું ભગવાનની વાટ જોશો હે. અને એ આવીને કે કલ્યાણદાસે સમાધાન કરાવી દીધું કે ગુરુ ઈજ ગોવિંદ છે હે. હવે તારે ભગવાનની ક્યાં વાટ રાખવાની છે ગાંડા, તને પ્રગટ મળ્યા છે, હવે તું આમાં ભૂલો કાં પડી. બસ આ નક્કી નથી થતું એટલે જીવ બિચારો એ સમાધાન કરી શકતો નથી ને આખી જિંદગી એમાં ને એમાં રહે છે. બાકી આ જેને નક્કી થઈ ગયું ને ભાઈ હે એ કદાચ કાંઈ ન કરે ને તોય જરૂર નથી, પણ આ નક્કીપણું છે ને એ મહત્વની વાત છે. સંતને હરી સરખાયેલી એને મળી લેવું માન મર્યાદ મેલી. જોવો જગતની લોકલાજ નહીં હે કાયમ આવે એ મૂકવી પડશે. અને સંતોએ દરેકે મૂકી છે ને ભાઈ, લોકલાજ મૂકી અને એવા સંતોને ભાવથી સેવી લીધા તો કામ થઈ ગયું, ભાવથી મળી લીધું. સંતને હરી સરખાયેલી એને મળી લેવું માન મર્યાદ મેલી તો થાય અરસપરસ આનંદની રેલી, તો અરસપરસ આનંદનું પ્રાગટ્ય થાય હે. તો મૂળ આનંદ છે સ્વરૂપનો એ મળે. બાકી તો એ સંત શરણ ગયે સુખ અતિ ઘણું, એવા સંતોના શરણે જાય તો આપણને અખંડ સુખની પ્રાપ્તિ થાય. ડગલે પગલે ફળ યજ્ઞ તણું. જો જેટલા ડગલા ભરીને તમે એવા સંતના દ્વારે જાઓ ને એટલા યજ્ઞનું ફળ તમને સેજે સેજે મળે. આ મહિમા છે સંતનો, આ મહિમા છે. હવે આપણને એમ થાય કે એવું હોય છે કે આ એવું છે ને, એવું જ છે. આપણે આપણા સદગુરુના દ્વારે જઈએ તો તમે ઘેરેથી નક્કી કરીને નીકળ્યા. હવે તો આ તમને કહો બધી વાહન વ્યવહારની વ્યવસ્થા છે ને, પહેલાં તો હાલીને બધા પંથ ખેડતા. તો જેટલા તમે ઘેરેથી ડગલા ભરીને ત્યાં ગયા, જો તમારા હૃદયનો એવો ભાવ હોય ને શુદ્ધ, તો તમે જેટલા ડગલા ભરીને ગુરુદ્વારે ગયા ને એટલા યજ્ઞનું ફળ તમને સેજે સેજે મળે. આ આપણા પુરાણો અને શાસ્ત્રો આ મહિમા ગાય છે. ડગલે પગલે ફળ યજ્ઞ તણું, એની સેવાના ફળ શ્યાર ભણું. જોવો એની સેવા કરી લેવાથી શ્યાર પદાર્થની સિદ્ધિ સેજે સેજે પ્રાપ્ત થાય. ધર્મ અર્થ કામ અને મોક્ષ શ્યારે પદાર્થની સિદ્ધિ સેજે સેજે પ્રાપ્ત થાય. આવો મહિમા સંતનો ગાવામાં આવ્યો છે. વળી એવા સંત વૈકુંઠપતિને અતિ વાલા. જોવો વૈકુંઠપતિ એટલે આપણે ભગવાન વિષ્ણુ સમજીએ ને, ભગવાન વિષ્ણુ સમજી. અને ભાગવત જેવો ધર્મગ્રંથ એમ કહે છે કે ઉદ્ધવજીની આગળ ભગવાન શ્રી મુખથી બોલ્યા છે કે હે ઉદ્ધવ, મને આ જગતમાં જો કોઈ વાલામાં વાલું હોય તો એ મારા સંત છે. એથી મને વિશેષ જગતમાં કોઈ વાલું નથી. સંત મિલે તો મેં મિલ જાઉં, સંત નહીં મુझसे ન્યારે.
હે એવા સંત મળે એટલે હું મળી જાઉં. વધવજીની આગળ કહે છો ભગવાન, અને સંત મારાથી જરાય જુદા નથી. સંત મળે એટલે હું મળી જાઉં, ચોખ્ખું જ કહે છે. પણ છતાંય આપણે ભૂલા પડીએ છીએ, અને આવા ધર્મગ્રંથોનો પણ આપણે વિશ્વાસ રાખતા નથી, એમાં વિશ્વાસ બાંધતા નથી. શ્રદ્ધા ન રાખે કોઈ શાસ્ત્ર વચનમાં, સતારે ગાયું ને. જો શ્રદ્ધા અને વિશ્વાસ શાસ્ત્ર વચનની અંદર હોય તો ધર્મગ્રંથો તો હાસી જ સંજ્ઞા કરે છે. એ દિશા દોર હાસો જ બતાવે છે, પણ આપણે એ પકડવું નથી. જે કાંઈ જાણતા નથી ત્યાં આપણે ખુવાર થઈએ છીએ, અને ખોટી અંધશ્રદ્ધાની અંદર ભ્રમણામાં આપણે જીવન વિતાવી દઈએ છીએ. સંત વૈકુંઠપતિને અતિવાલા સંત બ્રહ્માનંદ રસ પીનારા જો, બ્રહ્મનો આનંદ જે પ્રાપ્ત કરી અને એ રસને પીવાવાળા છે સંતો. એવા સંત નથી હરિથી ન્યારા. એવા સંતો છે એ હરિથી ન્યારા નથી, એક રૂપ છે. વળી સંત મળે તો બહુ દુઃખ તરત ટળે, એમાં વાર નહીં. આપણને એમ થાય કે આપણને ગુરુ મળ્યા તો આપણું ભવ રોગ મટી ગયો હોય છે, આવો પ્રશ્ન થાય ને. એટલે એ પ્રશ્ન જ નથી ઉદ્ભવવા પણ રહેવા દીધો ગુરુએ. મળ્યા એટલે તમારો ભવ રોગ મટાડી દીધો, મળ્યા એટલે તરત જ એ નિવેડો લાવી દીધો. સંત મળે તો ભવ દુઃખ તરત ટળી ગયું. પરમારથ પણે પરિબ્રહ્મ મળે. જો એવા પરમારથના ભાવથી આપણને સંત મળ્યા છે, એટલે આવા પરમારથના ભાવથી આપણને પરિબ્રહ્મ એટલે ઈશ્વરની ઓળખાણ કરાવી છે. સંત મળે તો બહુ દુઃખ તરત ટળે, પરમારથ પણે પરિબ્રહ્મ મળે. એનું લક્ષ 84નું ગમન ટળે. એની માથે પછી 84 નથી રહેતી, એ 84ના ચક્રમાંથી મુક્ત કરી દે છે, ન્યારા કરી દે છે સંતો. કહે પ્રીતમ, કહે પ્રીતમ પૂર્વના પુણ્ય ફળ્યા. જો જેને આંગણે આવા હરિજન આવી મળ્યા. ખરેખર વાત સાચી છે. જ્યારે આપણા પૂર્વના એ પુણ્યનો તમને કહું કાંઈક જથ્થો પીડ્યો હોય છે ને ભાઈ, જેને લઈને આ યોગ થયો છે, નકર ન થાય. કહે પ્રીતમ પૂર્વના પુણ્ય ફળ્યા, જેને આંગણે આવા હરિજન આવી મળ્યા, એને ઉર આનંદના ઓગ વળ્યા. એને ઉર એના હૃદયની અંદર આ આનંદના ઓગ વળી ઉમટી પડ્યા. જોવું એટલે આપણે અરસપરસ જ્યારે મળીએ છીએ તો આ એ જ ભાવ છે. અને જે ભાવની અંદર જ આ ભક્તિ છુપાયેલી છે ભાઈ. આપણને એમ થાય કે આપણે ભક્તિ કરીએ છીએ, ભક્તિ કામ કરીએ છીએ, તો આમાં કાંઈ બીજું શું કાંઈ પ્રમાણ જોવા મળે છે? નહીં. અરસપરસ આપણે મળી અને જે ભાવનું પ્રાગટ્ય થાય, જે પ્રેમનું પ્રાગટ્ય થાય, એ જ ભક્તિની હાસી સમજણ છે. અને ભક્તિ છે એ ભાવને આધારે જ ટકી રહે છે, નકર વાતમાં એ માલ નથી. જો ભાવ ન હોય તો કોઈ દી ભક્તિ ટકે નહીં. એટલે આપણને એવા સંતોનો તમને કહું જવો ભેટો થયો છે, એવા સંતોનો આપણને ઓથ મળ્યો છે, એવા સંતોનો આપણને આશરો મળ્યો છે. એટલે જીવનમાં આનંદ કરી લીધા જેવું છે. બાકી તો શરીરમાં કાંઈ વ્યાધિ આવે, કાંઈ દુઃખ આવે તો ભજને ભૂલાવી દો, એ તો હાસું. શરીરમાં કાંઈ દુઃખ આવે તો કદાચ ભજને ભૂલાવી દે, પણ જો વળગી રહી ને તો વાંધો ન આવે. વળગી રહી તો વાંધો ન આવે, તો ઓલું દુઃખ કદાચ ગમે એવડું હોય તો નાનું થઈ જાય. કારણ કે આ સુખ આપણને મોટું લાગ્યું હોય ને તો, નકર આ સુખ જો હજી નાનું લાગતું હોય તો ઓલું દુઃખ જોર કરી જાય, ગમે એવું હોય તો. એટલે થોડીક તકલીફ છે, એટલે મેં ભાઈની રજા તો લઈ લીધી છે. મેં કીધું ભાઈ હમણાં થોડોક આરામ કરવાનો ડૉક્ટરે કીધું છે, પણ છતાંય રહેવાય નહીં ને. તમને કહું મોરલી વાગતી હોય ને મણિધર ડોલે નહીં તો એ મણિધર શું કામનો? એટલે આમાં બધું એવું છે. આ તો નવા વર્ષ નિમિત્તે આપણે બધા ભાવથી પ્રેમથી હળી દાદાની દયા કૃપા છે, બાપાની છત્રછાયા છે, અને આ આનંદ કાયમને માટે આપણે અરસપરસ કરતા રહી. બસ બીજું જીવનમાં હું જોઈ. બાકી તો આપણા બધાના પ્રારબ્ધ પ્રમાણે આપણે બધું મેળવી ચૂક્યા છે. અને બધા એને સદગુરુની દયાથી અટાણે સારું જ છે ને ભાઈ. કોઈને કાંઈ નરવું છે? આપણા સંતો કાંઈ નહોતું તો તમને કહો આ લેરમેર કરી ગયા, તો અટાણે તો દયા છે એની, કાંઈ ઘટતું નથી. એટલે કાલે બીજ ભગત બાપાને ત્યાં, પરમદી હાજણ બાપાને ત્યાં ત્રીજ, 101 ખાલી છે, અને લાભ પાંચમાં આપણે કાઠમાં, અને તે પછી હાયતમ 28 તારીખ અને મંગળવાર. કાળુભાઈ બધાને ભાવથી આમંત્રણ દે છે. એટલે બોલો સદગુરુદેવની જય.
ઈશ્વર સાહેબ શાંતાબા માતની જય, સર્વે ગુરુગત ગંગાની જય. તો સદગુરુ ને શરણે નમો, મારા સદગુરુ ને શરણે નમો, માગો પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુજી આપજો, હરિરસયમ રત સ્વાદ. तो मैं जाणू हरि दूर से, मैं तो जाणू हरि दूर है, हरि तो है रुदियानी माया. पण आडी त्राटी कपट की तासे दी सत नाही. तो उगम अगोचर ब्रह्म है, आ उगम अगोचर ब्रह्म है. गम करी खोजो घट माया, मता मिटे वर्ण भेद का, तो साहिब घर दूर नाही. साहिब तेरी सायबी, साहिब तेरी सायबी, सब घट रही समाय. जीव मेहंदी केरे पान में, लालन रही समाय. सखी धन्य धन्य हो सद्गुरुदेव ने, मारा सिर पर मेलो गुरुए हाथ. धन्य सद्गुरुदेव ने, हे मारा सिर पर मेलो गुरुए हाथ. धन्य धन्य सद्गुरुदेव ने, मारा सिर पर मेलो गुरुए हाथ. धन्य धन्य सद्गुरुदेव ने. ये सभी महामंत्र श्रवणे सुनावियो, सबके महामंत्र श्रवणे सुनावियो. ये सब
કરાવી સત્ય સ્વરૂપની ઓળખાણ ધન્ય ધન્ય સદગુરુદેવ 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 એ સખી ધન્ય ધન્ય હો સદગુરુદેવ સખી ધન્ય ધન્ય હો સદગુરુ મારા શિર પર મેલો ગુરુએ હાથ ધન્ય ધન્ય સદગુરુદેવ મારા શિર પર મેલો ગુરુએ હાથ ધન્ય ધન્ય સદગુરુદેવ ये सखी गुरु चरणे शीश नमाविया સખી ગુરુ શરણે શીશ નમાવિયા हे मारा सिर पर मेलो गुरुए हाथ धन्य धन्य सदगुरुदेव ने મારા શિર પર મેલો ગુરુએ હાથ ધન્ય ધન્ય સદગુરુદેવ सखी अजम्पाना जाप जपाविया સખી અજંપાના જાપ જપાવિયા हे सखी अजम्पाना जाप जपाविया સખી અજંપાના જાપ જપાવિયા સુરતા શબ્દનો બંધાયો સંબંધ ધન્ય ધન્ય સદગુરુદેવ સુરતા શબ્દનો બંધાયો સંબંધ ધન્ય ધન્ય સદગુરુદેવ એ સુરતા શબ્દનો બંધાયો સંબંધ ધન્ય ધન્ય સદગુરુદેવ સુરતા શબ્દનો બંધાયો સંબંધ ધન્ય ધન્ય સદગુરુદેવ સખી ગુરુ શરણે શીશ નમાવી સખી ગુરુ શરણે
ધન્ય સદગુરુદેવને સખી અલખ ઓળખાયો ગુરુએ આપમાં સખી એ સખી ગુરુએ ઓળખાય વો પરમાત્મા સખી ગુરુએ ઓળખાયો પરમાત્મા ઘટો ઘટમાં છે સદગુરુ શ્યામ ધન્ય ધન્ય સદગુરુદેવને ઘટો ઘટમાં છે સદગુરુ શ્યામ ધન્ય ધન્ય સદગુરુદેવને એ ઘટો ઘટમાં છે સદગુરુ શ્યામ ધન્ય ધન્ય સદગુરુદેવને ઘટો ઘટમાં છે સદગુરુ શ્યામ ધન્ય ધન્ય સદગુરુદેવને એ સખી ગુરુ ચરણે શીશ નમાવ્યા સખી ગુરુ શરણે શીશ નમાવ્યા મારા શિર પર મેલો ગુરુએ હાથ ધન્ય ધન્ય સદગુરુદેવને મારા શિર પર મેલો ગુરુએ હાથ ધન્ય ધન્ય સદગુરુદેવને એ સખી ગુરુ ગઈત આવે ગુરુજીના રૂપમાં ભાંગી છે મારી પ્રમાણા આ નો ભાંગી હોય તો ક્યાંથી આવે હે? એ સખી સગડી ભાંગી છે મારી બ્રહ્મણા સખી સકડી ભાંગી છે મારી બ્રહ્મણા એ સખી સગડી ભાંગી છે મારી બ્રહ્મણા સખી સકડી ભાંગી છે મારી બ્રહ્મણા જ્ઞાન દ્રષ્ટિ બ્રહ્મ જ્યોત દર્શાય ધન્ય ધન્ય સદગુરુદેવ જ્ઞાન દ્રષ્ટિ બ્રહ્મ જ્યોત દર્શાય ધન્ય ધન્ય સદગુરુદેવને એ સખી ધન્ય ધન્ય સખી ગુરુ શરણે શીશ નમાવ્યા મારા શિર પર મેલો ગુરુએ હાથ ધન્ય ધન્ય સદગુરુદેવને મારા શિર પર મેલો ગુરુ
ગુરુએ હાથ ધન્ય ધન્ય સદગુરુ દેવને કે સખી ગુરુ ગઈ તો આવે ગુરુજીના રૂપમાં સખે ગુરુ ગત આવે ગુરુજીના રૂપમાં એ સખી ગુરુ ગઈ તો આવે ગુરુજીના રૂપમાં સખે ગુરુ ગત આવે ગુરુજીના રૂપમાં દાસ રતનને હરખનો માય ધન્ય ધન્ય સદગુરુદેવને દાસ રતનને હરખનો માય ધન્ય ધન્ય સદગુરુદેવને એ દાસ રતનને હરખનો માય ધન્ય ધન્ય સદગુરુદેવ દાસ રતનને હરખનો માય ધન્ય ધન્ય સદગુરુદેવને એ સખી ગુરુ ચરણે શીશ નમાવ્યા. સખી ગુરુ શરણે શીશ નમાવ્યા મારા શિર પર મેલો ગુરુએ હાથ ધન્ય ધન્ય સદગુરુદેવ મારા શિર પર મેલો ગુરુએ હાથ ધન્ય ધન્ય સદગુરુ